રોજની હજારો મુસાફરોની અવર-જવર ધરાવતા સુરેન્દ્રનગર મુખ્ય એસટી ડેપોમાં ઘણા સમયથી ચોરીની ઘટનાઓ, લૂંટની ઘટનાઓ તેમજ ખીચાતાતુના ત્રાસની ફરિયાદો લઈને જાગૃત નાગરિકો દ્વારા ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર એસટી ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે આજે તંત્ર દ્વારા 7 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં આ સેવા યથાવત રાખવામાં આવે છે કેમ। ભારત ટાઈમ્સ ન્યૂઝ, નરેશ સોલંકી, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પર આખરે સીસીટીવી કેમેરા લાગ્યા। ચોરીના બનાવો અને પ્રવાસીઓની સુરક્ષાના સવાલ બાદ કલેક્ટરની કડક કાર્યવાહી। સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ પર છેલ્લા કેટલાક સમયથી મુસાફરોના કિંમતી સામાનની ચોરીના વધતા જતા બનાવોને પગલે મુસાફરોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા હતા। ખાસ કરીને બસ સ્ટેન્ડ પર સીસીટીવી કેમેરાનો અભાવ હોવાને કારણે ગુનેગારોને પકડવામાં મુશ્કેલી પડતી હતી। આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લેતા જિલ્લા કલેક્ટર રાજેશ પટેલ સાહેબે તાત્કાલિક ડેપો મેનેજરને બોલાવી આ અંગે કડક આદેશો આપ્યા હતા। તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતા લેવામાં આવતા હવે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પર સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે। સીસીટીવી કેમેરાની સ્થાપના થતાં બસ સ્ટેન્ડ પરની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ચોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસાશે અને પ્રવાસીઓમાં રાહતની લાગણી ફેલાઈ છે।